નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ જ્ઞાન શાળા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ. સ્વાધ્યાયનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. ધોરણ 9ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. માગ્યા મુજબ ઉત્તર આપો મિત્રો. એમાં આપણે દેખી શકીએ છીએ કે ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનમાં 0.24 ગ્રામ નમૂનાના 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે. તો વજનથી સંયોજનની ટકાવારીની ગણતરી કરો. સંયોજનના ટકાવારીનું પ્રમાણ છે મિત્રો તત્વનું પ્રમાણ અપોન સંયોજનનું વજન ગુણ્યા 100. તો મિત્રો બોરોનના ટકાવારીનું પ્રમાણ ગણીએ 0.096 ભાગ્યા 0.24 ગુણ્યા 100. હવે મિત્રો અહીંયા આપણે દેખી શકીએ છીએ કે પોઈન્ટ દૂર કરેલો છે, એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. .096 પોઈન્ટ આપણે દૂર કરીએ એટલે 1000 મૂકી દઈએ. અને મિત્રો અહીંયા 0.24 ભાગ્યા, તો મિત્રો આપણે દેખી શકીએ છીએ ભાગ્યા એ ગુણ્યા થશે 0.24 ભાગ્યા મિત્રો 100 થશે. આ ભાગાકારનું નિશાન, સોરી, ગુણ્યા મિત્રો 100 છે. હવે આપણે જાણીએ છીએ કે ભાગાકારનું જો ગુણાકારમાં કરવું હોય તો સમજી શકાય છે, ફક્ત છેદને આપણે ઉપર લઈ જવા પડે અને અંશને મિત્રો છેદમાં લાવવા પડે. ગુણ્યા 100, 0 0 0 0 કેન્સલ, 24 ચોક 96, 24 ચોક 96, 0 0 કેન્સલ, 40નો જવાબ તમારે 40. આ રીતે તમારે ગણતરી કરવાની થતી હોય છે. સેમ રીતે મિત્રો આપણે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 0.144 ભાગ્યા 0.24 ગુણ્યા મિત્રો 100 છે. તો મિત્રો આ રીતે તમારે કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું છે, જવાબ મળશે 60 મળી જશે. બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 40% અને 60% છે. મિત્રો નેક્સ્ટ દાખલો છે જે તમે દેખી શકો છો, અને ગણતરી તમારા રીતે કરવાની છે. ત્યારબાદ મિત્રો બહુપરમાણીય આયન એટલે શું? ઉદાહરણ આપો. એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણીય આયન કહેવાય છે. મિત્રો થોડીક અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે, બરાબર છે. આયન બરાબર, આયન NH4 એટલે કે એમોનિયમ આયન. કાર્બન આયન CO3 સલ્ફેટ આયન SO4, PO4, ફોસ્ફેટ આયન. નીચે દસ આયનીય સૂત્રો લખો. મેગ્નેશિયમ ક્લોરાઇડ બરાબર છે Mg અને Cl બરાબર છે. મેગ્નેશિયમનો 2 ને 1 છે. આ રીતે મિત્રો ક્રોસ કરવાનો હોય છે ગુણાકાર, એટલે કે MgCl2. કેલ્શિયમ ઓક્સાઇડ છે CaO+2 -2 CaO સૂત્ર છે. કોપર નાઇટ્રેટ CuNO3 twice +2 -1 CuNO3 twice. એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl +3 -1 AlCl3. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3.
નીચે દર્શાવેલ સંયોજનોમાં હાજર તત્વોના નામ જણાવવાના છે. ક્વિક એટલે CaO થાય, બરાબર છે મિત્રો. ક્વિક લાઇક એટલે CaO. Ca એટલે મિત્રો કેલ્શિયમ, O એટલે ઓક્સિજન. હાઇડ્રોજન બ્રોમાઇડ HBr, H ફોર હાઇડ્રોજન, બ્રોમિન એટલે Br2. બેકિંગ પાવડર એટલે કે સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન, 4 વસ્તુ જોવા મળતી હોય છે. NaCO, પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ પોટેશિયમ હોય છે, સલ્ફર હોય છે, ઓક્સિજન હોય છે. એના પછી ઇથાઇન C2H2. મિત્રો આ થોડું આ રીતે લખવાનું, થોડું ધ્યાન રાખવાનું તમારે. ઇથાઇન એમ લખે C2H2 આ રીતે લખાતું હોય છે. તો અહીંયા કાર્બનના 2 પરમાણુ છે અને હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને કેટલાક કિંમતો મૂકી છે. એટલે મોલર દળ આપણને મળી જશે મિત્રો 26 U. સલ્ફરના 8 અણુઓ છે, S8 8 અને Sનું પરમાણુ દળ 32 છે, 32 × 256. આ રીતે ફોસ્ફરસ અણુનું દર્શાવેલું છે મિત્રો. તો 4 Pનું પ્રમાણ અહીંયા દળ, Pનું મિત્રો 31 છે, 31 ચોક 124. હાઇડ્રોક્લોરિક એસિડ HCl, H1 અને Hનું પ્રમાણ દળ વત્તા 1Clનું પ્રમાણીય દળ 13.5 અને 1 એટલે 35 ને 36.5. નાઇટ્રિક એસિડ HNO3. તો 1 Hનું પ્રમાણીય દળ, 1 Nનું પ્રમાણીય દળ અને 3 Oનું પ્રમાણીય દળ. મિત્રો કિંમત મૂકશો જવાબ તેને મળી જશે 63 U. નીચેનું દળ શું થશે? 1 મોલ નાઇટ્રોજનનું પરમાણુ 149. 4 મોલ એલ્યુમિનિયમના પરમાણુ, એલ્યુમિનિયમનું પરમાણુ દળ 27 છે, તો 4 × 27 108 ગ્રામ. 10 મોલ સોડિયમ સલ્ફાઇડ Na2SO3. Na2SO4. 1 મોલ Na2SO3 દળ છે 2Na, 1S અને 3O. 23 છે સલ્ફરનું છે 32 અને ઓક્સિજનનું 16. ગુણાકાર કરે 23 × 46 આ રીતે કરવાનું. 23 × 2 = 46, 32 × 32 અને 16 × 48. આ બધાનો સરવાળો કરવાનો 126 આપણને મળી જાય છે. તો 10 મોલ સોડિયમ સલ્ફાઇડનું દળ છે 10 × 126 એટલે 1260 ગ્રામ. નીચેના મોલનું રૂપાંતર કરો. 12 ગ્રામ ઓક્સિજન વાયુ છે. મોલની સંખ્યા છે આપેલ દળ ભાગ્યા મોલર દળ 12 / 32 0.375 મોલ. 20 ગ્રામ પાણી. મોલ સંખ્યા આપેલ દળ ભાગ્યા મોલર દળ 20 / 1.11 મોલ. 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. મોલ સંખ્યા આપેલ દળ ભાગ્યા મોલર દળ 22 / 44 1/2 0.5 મોલ. નીચેનાનું દળ કેટલું થશે? 0.2 મોલ ઓક્સિજનનું પરમાણુ દળ 0.2 × 16 3.2 ગ્રામ. 0.5 મોલ પાણીના અણુ દળ 0.5 × 18 9 ગ્રામ. 16 ગ્રામ ધન સલ્ફરમાં રહેલા સલ્ફરનું S8ની સંખ્યા ગણતરી કરો. તો મિત્રો આ રીતે ગણતરી તમે દેખી શકો છો અને જવાબ છે 3.76 × 1022 અણુ. આ રીતે અહીંયા ઘાત લખવાની છે 3.76 × 1022 અણુ. .051 ગ્રામ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સોડિયમમાં હાજર રહેલા એલ્યુમિનિયમનું આયનની સંખ્યાની ગણતરી કરવાની છે. તો આ તમે ગણતરી તમે કરી શકો છો મિત્રો, બહુ ઇઝી છે. તો મિત્રો આ છે ઘાત. મિત્રો તમારે ખાસ વિનંતી, મેં શીખવી રીતે લખવાની છે ઉપર, બરાબર છે. અહીંયા લખી દઈએ, તમને કદાચ અનુભવ ન મળે તો. 6.022 × 1022 આ રીતે લખાશે, બરાબર. અહીંયા -4 છે અને ગુણાકારનો સંબંધ છે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.